વેલકમ સ્ટુડન્ટ્સ. ફેબ્રિકેશન ટેકનોલોજીમાં આપણે થર્ડ ચેપ્ટર છે ફેબ્રિકેશન પ્રોસેસીસ એન્ડ સેફ્ટી. ફેબ્રિકેશન પ્રોસેસીસ એન્ડ સેફ્ટી એમાં આપણે જુદી જુદી જે પ્રોસેસ કરીએ છીએ વેલ્ડિંગ કરતાં પહેલાં. નોર્મલી ફેબ્રિકેશન એટલે આપણને ખ્યાલ છે 90% અથવા 95% ફેબ્રિકેશન એટલે વેલ્ડિંગ થયું. લગભગ તો ફેબ્રિકેશન જ્યાં પણ થતું હોય ત્યાં વેલ્ડિંગનો જ યુઝ થતો હોય છે, પણ એવું જરૂર નથી કે ખાલી વેલ્ડિંગ થાય એને જ આપણે ફેબ્રિકેશન કહીએ. તો ફેબ્રિકેશન પ્રોસેસમાં એટલે લગભગ વેલ્ડિંગ દરમિયાન આપણે જે પ્રોસેસ યુઝ કરીએ છીએ એનો અને એની સેફ્ટી એની રિલેટેડ એનો અભ્યાસ કરવાનો છે. વધુમાં ફેબ્રિકેશન પ્રોસેસીસ એન્ડ સેફ્ટીમાં પહેલી જ જે પ્રોસેસ આપેલી છે એજ પ્રિપરેશન છે. શું છે? એજ પ્રિપરેશન. પણ ઓલરેડી એજ પ્રિપરેશન આપણે સેકન્ડ ચેપ્ટરમાં જોયું કે વોટ ઇઝ વાય વી હેવ ટુ નીડ ઓફ એજ પ્રિપરેશન બિફોર વેલ્ડિંગ. વેલ્ડિંગ કરતાં પહેલાં આપણે કયા ટાઈપ્સનું વેલ્ડિંગ કરીએ છીએ એના આધારે જે વેલ્ડનો દાગીનો છે અથવા વેલ્ડની પેરેન્ટ મેટલ છે કે જેનું વેલ્ડિંગ કરવાનું છે એને એજને છે કઈ રીતે તૈયાર કરીએ છીએ એના આધારે આપણે એજ પ્રિપરેશન જોયું હતું ઓલરેડી. તો લગભગ ફેબ્રિકેશન પ્રોસેસ એન્ડ સેફ્ટીનો પહેલો ટોપિક એજ પ્રિપરેશન, એ તમે જે સેકન્ડ ચેપ્ટરમાં આપણે એજ પ્રિપરેશન ભણ્યા એના આધારે જ છે. નેક્સ્ટ જે છે મેન જોવા જઈએ તો પ્રી હીટિંગ એન્ડ પોસ્ટ હીટિંગ ઓફ ફેબ્રિકેશન ઓર સેર વેલ્ડિંગ. પ્રી હીટિંગ એન્ડ પોસ્ટ હીટિંગ ઇન વેલ્ડિંગ. પહેલાં સમજીએ વોટ ઇઝ પ્રી હીટિંગ. તો પ્રી હીટિંગ શું છે? તો હીટિંગ ઓપરેશન એટલે લગભગ બધાને ખબર છે કે મેટલ આર પ્રી ડિટરમાઇન્ડ ટેમ્પરેચર બિફોર એન્ગેજિંગ ઇન ટુ સમ વેલ્ડિંગ પ્રોસેસ. વેલ્ડિંગ પ્રોસેસ કરતાં પહેલાં જો એને શું કરવામાં આવે? ગરમ કરવામાં આવે તો એને શું કહેવાય? પ્રી હીટિંગ. એટલે કોન્સેપ્ટ સમજવા જઈએ તો પ્રી હીટિંગ એટલે વેલ્ડિંગ થયા પહેલાંનું હીટિંગ. એ પહેલાં જે છે નોર્મલ ટેમ્પરેચર કરતાં આપણે જે વર્ક પીસ છે આપણે જે કહીએ જેના પર આપણે પ્રોસેસ કરવાનું છે એને થોડું વધારે ટેમ્પરેચરે રાખવામાં આવે છે, એને કહીશું પ્રી હીટિંગ. અથવા વધારે ટેમ્પરેચર રાખીને પછી ઠંડુ પાડવામાં આવે છે. એ વોટેવર તમે કયા ટાઈપનું હીટ ટ્રીટમેન્ટ કરો છો એના પર આધાર છે. હીટ ટ્રીટમેન્ટ તમે ઓલરેડી મટીરિયલ સાયન્સ એન્ડ મેટલર્જીમાં ભણી ગયા છો કે વોટ ઇઝ હીટ ટ્રીટમેન્ટ. તો પ્રી હીટિંગ એટલે શું છે કે વેલ્ડિંગ થયા પહેલાંનું હીટિંગ, અને પોસ્ટ હીટિંગ એટલે છે વેલ્ડિંગ થયા બાદનું હીટિંગ. The heating operation of the metal are predetermined temperature before engaging into some welding process. કોઈ વેલ્ડિંગ પ્રોસેસમાં ગયા પહેલાં અથવા વેલ્ડિંગ પ્રોસેસ થયા પહેલાં એ જે વેલ્ડિંગ માટેના જે પણ દાગીના છે અથવા જે પણ જોબ છે એને શું કરવાનું છે? આપણે હીટિંગ કરવાનું છે. તો એને શું કહેવાય? પ્રી હીટિંગ કહેવાય. The different details and the model that are quite different in all the different situations that are basically done for the general purpose, and at the same time it greatly influence all the cooling behavior that take place after welding process, so that the level of shrinkage can be easily lowered and the cooling rate can be easily milder. હવે સમજી લો આ વસ્તુ. કોઈ પણ વેલ્ડિંગ દાગીનો છે આપણે જોઈન્ટ કરીએ છીએ તો આપણે આર્ક વેલ્ડિંગમાં જ ભણ્યા હતા કે અલગ અલગ અથવા વેલ્ડિંગ પ્રોસેસમાં જ ભણેલા કે અલગ અલગ મટીરિયલના વેલ્ડિંગ માટે અલગ અલગ પ્રોસેસ યુઝ કરીએ છીએ. કેમ? કારણ કે દરેકનો જે મેલ્ટિંગ પોઈન્ટ છે અલગ અલગ હોય છે, બરાબર છે. જે એટમોસ્ફિયર સાથે પ્રક્રિયા કરવાની જે કેરેક્ટરિસ્ટિક્સ છે એટલે કે એની લાક્ષણિકતા છે એ પણ અલગ અલગ હોય છે. તમે વેલ્ડિંગ કરતા હોય પ્રોપર ફ્લક્સ કોટિંગ ના વાપરો તો આપણું જે મેટલ છે એ હવાની સાથે પ્રક્રિયા કરીને આપણું જે વેલ્ડિંગ છે બગાડી શકે છે. તો સેમ વસ્તુ છે. એ જ કહેવા માગે છે કે જ્યારે વેલ્ડિંગ કરતી વખતે જો એના હીટિંગ અને કુલિંગના લીધે એના કેરેક્ટરિસ્ટિક્સ બદલાતા હોય, વેલ્ડિંગ કરવાના તમે કોઈ પણ વસ્તુનું, તો જ્યારે વેલ્ડિંગ કરવાના ત્યારે એને શું ટેમ્પરેચર આવી જવાનું? ટેમ્પરેચર આવી જવાનું તો એ વખતે આનું ટેમ્પરેચર વધવાનું. સેમ એઝ હવે એને એટમોસ્ફિયરમાં ઠંડો પાડશો એટલે આનું શું થવાનું? હીટિંગ થવાનું અને કુલિંગ થવાનું. એટલે એના જો લાક્ષણિકતા એની પ્રોપર ના હોય એ હીટિંગ અને કુલિંગ વખતે, એ વખતે આપણી જે આની જે અંદર સ્ટ્રેસ રહી જતો હોય કે આપણે એની પ્રોપર્ટીમાં થોડો ફેરફાર કરવાનો હોય એ વસ્તુને પ્રી હીટિંગ દ્વારા આપણે દૂર કરી શકીએ છીએ. જેથી શું થાય કે જે શ્રિંકેજ થવાનું છે એનું લેવલ ઓફ શ્રિંકેજ છે અથવા લેવલ ઓફ હીટિંગ છે અથવા લેવલ ઓફ જે પ્રોસેસ આજુબાજુના એટમોસ્ફિયર સાથે પ્રક્રિયા કરવાની જે એની ગુણવત્તા છે અથવા ગુણધર્મ છે એને તમે ફેરફાર કરી શકો છો. તો જનરલી ધ હાયર અમાઉન્ટ ઓફ પ્રી હીટ ટેમ્પરેચર લોઅર ધ ટોટલ હીટ ઇનપુટ and satisfy the condition that are more favorable for resisting the Martensite formulation that increase the hardness of the compound and contribute high quality build. આનો મતલબ સમજો.
હવે બે મેટલ છે એનું તમે વેલ્ડિંગ કરો છો, એટલે મેં તો પહેલાં એ કહી દીધું કે એમની જે કુલિંગ અને હીટિંગની જે લાક્ષણિકતાઓ છે એમાં થોડો સુધારો કરવો હોય તો આપણે પ્રી હીટિંગથી કરી શકાય છે. હવે બીજી વસ્તુ એ શું છે કે આપણે આનું વેલ્ડિંગ થયેલું છે 1 અને 2 એનું વેલ્ડિંગ કરીએ છીએ, બરાબર. હવે જો મારે એને શરૂઆત પહેલેથી વેલ્ડિંગ કરવું હોય તો આ જે છે અત્યારે એટમોસ્ફિયર ટેમ્પરેચરમાં છે, એટલે એકદમ કુલિંગ રેન્જમાં છે, બરાબર, નોર્મલ કુલિંગમાં, અને એને પછી તમે એપ્લાય કરો તો આનું હીટિંગ ફરીથી મતલબ આપણે વધારે એનર્જી યુઝ થશે વેલ્ડિંગ વખતે. પણ જો પ્રી હીટિંગ કરેલું હોય અને થોડું નોર્મલ ટેમ્પરેચર થાય પછી તરત વેલ્ડિંગ કરી દો, એટલે પ્રોપર આખું નોર્મલ ટેમ્પરેચર થવા દેવાનું નથી, એટમોસ્ફિયરિક ટેમ્પરેચર ટોટલી થવા દેવાનું નથી. પ્રી હીટિંગ થયા પછી આપણે બને એટલું જલ્દીથી જ એનું વેલ્ડિંગ કરી દઈએ તો આપણે જે વેલ્ડિંગ દરમિયાન હીટ જે યુઝ થવાની છે, જેને આપણે કહીશું હીટ અફેક્ટેડ ઝોનમાં જે યુઝ થાય છે HAZમાં, એ હીટ વખતે જે યુઝ થાય છે એમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. અને જે એનાથી શું થશે, કમ્પાઉન્ડની જે હાર્ડનેસ એમાં પણ વધારો થઈ શકે છે. આખી પ્રોસેસ છે હીટિંગ દરમિયાન થઈ છે, પ્રી હીટિંગ થાય એ વખતે થઈ છે. એ સિવાય હાઈ ક્વોલિટી વેલ્ડ પણ મેળવી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? નહીંતર શું થાય, ઇલેક્ટ્રોરોડ છે એની ટેમ્પરેચર ખૂબ જ વધારે હોય, વર્કપીસ છે એનું પ્રમાણમાં ઓછું હોય, એના લીધે પ્રોપર જોઈન્ટ થશે નહીં. The precaution that hardens the steels must be preheated properly in order to decrease the cooling rate that take place after the welding process. હવે વેલ્ડિંગ પ્રોસેસ વેલ્ડિંગ એવું નથી કે પ્રી હીટિંગ થઈ ગયું એટલે કામ પૂરું. પ્રી હીટિંગ વખતે પણ આપણે અમુક વસ્તુ જે છે ધ્યાનમાં લેવી પડે કે ભાઈ એનો જે કુલિંગ રેટ છે આપણે કઈ રીતે પ્રોવાઈડ કરવો. એકચ્યુઅલી આ બધું જ ડિપેન્ડ છે તમે કયા મટીરિયલનું, કયા એલોયનું, કયા સ્ટીલ કે કાસ્ટ આયર્ન એલોયનું વેલ્ડિંગ કરો છો એના ઉપર ડિપેન્ડ છે. એટલે ફોર અ સ્પેસિફિક સ્ટીલ માટે એની જે પ્રી હીટિંગની રિક્વાયરમેન્ટ છે, એનું પ્રોસેસ છે, એનું ઇવેલ્યુએશન છે, એનું પ્રી હીટિંગ ટેમ્પરેચર છે, એ સિલેક્ટના આધારે આપણે એના પર્સન્ટેજ ઓફ કાર્બનના આધારે સિલેક્ટ કરવાનું આવે છે. એટલે પ્રી હીટિંગ એટલે આપણે એનું શું કરવાનું છે, વેલ્ડિંગ થયા પહેલાં જ એને ગરમ કરીએ તો એને કહેવાય પ્રી હીટિંગ. ધ મિનિમમ ટેમ્પરેચર ઓફ ધ પ્રી હીટિંગ પ્રોસેસ The minimum temperature of the preheating process can be easily acquired by avoiding all the cracking that completely depend on the factor that are mentioned below. એટલે કે ભાઈ પ્રીહીટિંગ કેમ કરીએ છીએ આપણે, તો મેં પહેલાં જ બે વસ્તુ સમજાવી દીધી. એક તો જે સ્ટ્રેસ રિલીવ થતો હોય એની હીટિંગ અને કુલિંગના આમ સામે જે એના કેરેક્ટરિસ્ટિક્સ છે એમાં ફેરફાર કરી શકીએ છીએ. સાથે સાથે જે કન્ડિશન છે કોની, તો આપણે વેલ્ડિંગ માટેની, તો કન્ડિશન ફોર ધ બેઝ મેટલ ઇન રિસ્પેક્ટ ટુ વેલ્ડિંગ એમાં પણ આપણે સારો એવો ફેરફાર કરી શકીએ છીએ જે પ્રમાણે પણ રિક્વાયર છે એ પ્રમાણે. ધ ડિફરન્ટ કોન્સ્ટન્ટ લેવલ છે એમાં પણ આપણે ફેરફાર કરી શકીએ છીએ જે પ્રમાણે જરૂરી છે એ પ્રમાણે. ધ અવેલેબલ હાઇડ્રોજન રિસ્ક, હવે આનો મતલબ સમજાવી દઉં. હાઇડ્રોજન રિસ્ક એટલે શું કે જ્યારે વેલ્ડિંગ કરતા હોય ત્યારે જો જે એટમોસ્ફિયરમાં છે હાઇડ્રોજન રહેલો હોય તો એટમોસ્ફિયરના હાઇડ્રોજન સાથે વેલ્ડિંગ દરમિયાન આપણી બેઝ મેટલ છે એ પ્રક્રિયા કરવાની સંભાવના રહે છે. એનાથી શું થાય છે કે જે પ્રક્રિયા થાય છે એના દ્વારા આપણે હાઇડ્રોજન છે એટલે આપણું જે વેસ્ટ થવાનું છે, ઇન શોર્ટ આપણું જે વેલ્ડિંગ થવાનું છે એ વેલ્ડિંગ એ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને જે આપણે ફ્લક્સ કહેતા હતા વેલ્ડિંગમાં એ બનાવવાના ચાન્સીસ વધી જાય છે. તો એ પણ એને પ્રી હીટિંગથી આપણે ઘટાડી શકીએ છીએ, કારણ કે એ વસ્તુ તો એ જ થઈ કે જે એટમોસ્ફિયરના કોઈ પણ ગેસ, એવું જરૂર નથી હાઇડ્રોજન, પણ કોઈ પણ ગેસ સાથે અકોર્ડિંગ ટુ મટીરિયલ જે ફેરફાર થતા હતા એને પ્રી હીટિંગ દ્વારા આપણે અટકાવી શકીએ છીએ. ધ અવેલેબલ હાઇડ્રોજન રિસ્ક એ ઘટાડી શકે. થિકનેસ ઓફ ધ બેઝ મેટલ, હવે આનો મતલબ સમજો. જ્યારે ક્યારેક એવું બની શકે છે કે હાઈ થિકનેસનું આપણે વેલ્ડિંગ કરવું હોય, બરાબર, ત્યારે જો તમે પ્રી વેલ્ડિંગ કરો તો ઘણું સારું રહેશે, એનું જોઈન્ટ જે વધારે મજબૂત બનશે. કાર્બન ઇક્વિવેલન્સ દેટ એક્સપ્રેસ ધ કન્ટેન્ટ ઓફ ધ કાર્બન એન્ડ અધર એલિમેન્ટ, મેં પહેલાં જ કીધું જે કાર્બન છે એના કન્ટેન્ટના આધારે જ આપણે ટેમ્પરેચર છે, કયું પ્રી હીટિંગ કરવાનું છે એ બધું જ નક્કી કરી શકીએ છીએ. ધ રેપિડ હીટિંગ એન્ડ કુલિંગ પ્રોસેસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ significant characteristics of the welding that product hard microstructure within the, મેં પહેલાં જ કીધું, હીટ અફેક્ટેડ ઝોન, HAZ યાદ રાખજો, હીટ અફેક્ટેડ ઝોન. તો જ્યારે બે વસ્તુનું વેલ્ડિંગ કરતા હોય ત્યારે પ્રોપર જ્યાં હીટ છે ડાયરેક્ટ લાગુ પડવાની છે એને કહેવાય હીટ અફેક્ટેડ ઝોન. ધ ટફ HAZ માઇક્રોસ્ટ્રક્ચર હોય વન ઓફ ધ ફેક્ટર દેટ આર રિસ્પોન્સિબલ ફોર ધ ડિટ્રિયોશન. આપણે જોઈશું વેલ્ડ ખામીમાં ત્યારે વધારે ખ્યાલ આવશે કે વેલ્ડના લીધે કઈ કઈ ડિફેક્ટ જે જોવા મળે છે,
બરાબર. એમાં આ હીટ અફેક્ટેડ ઝોનમાં જો તમે પ્રોપર કુલિંગ રેટ અથવા પ્રોપર હીટિંગ ના આપો તો શું થઈ શકે છે, કયા કયા ટાઈપની ડિફેક્ટ જે છે બને છે, તો એ માઇક્રોસ્ટ્રક્ચરના લીધે જ હોય છે અને ફેલર થઈ શકે છે અથવા વીક થઈ શકે છે આપણું વેલ્ડિંગ જોઈન્ટ. તો એના માટે પ્રી હીટિંગ એ ખૂબ જ જરૂરી છે. ઓકે, મેથડ કઈ કઈ છે પ્રી હીટિંગ કરવા માટેની? પ્રી હીટિંગ એટલે વેલ્ડિંગ પહેલાં થતું હીટિંગ. વેલ્ડિંગ પહેલાં આપણે જે હીટિંગ છે એની અલગ અલગ મેથડો છે, લગભગ રિપીટ થશે. પ્રી હીટિંગ અને પોસ્ટ હીટિંગની મેથડો સેમ જ છે, પણ જોવા જઈએ તો પ્રી હીટિંગ શું છે? તો પ્રી હીટિંગ છે એમાં ઓક્સી એસિટિલિન ફ્લેમ એની મદદથી તમે હીટિંગ કરી શકો છો. ઓક્સી એસિટિલિન ફ્લેમ એટલે શું થયું? આપણું ગેસ વેલ્ડિંગમાં જે ઓક્સી એસિટિલિન ફ્લેમનો યુઝ કરીએ છીએ એની મદદથી જ પહેલાં હીટિંગ કરી દેવાનું. પછી જે બર્નર બ્લો પાઇપના કોલ ગેસ દ્વારા, એટલે કે કોલનો આપણે ફ્યુલ તરીકે યુઝ કરીને બર્નર અને બ્લો પાઇપ હોય જે બર્નર જોડે જોઈન્ટ હોય એના દ્વારા પણ આપણે હીટિંગ કરી શકીએ છીએ. સાથે સાથે સ્પેશિયલ ટાઈપની ફર્નેસ હોય એની પણ ડિઝાઇન કરી શકો છો તમે પ્રી હીટિંગ માટે. ટેમ્પરરી ફર્નેસ હોય વિથ અ ફાયર બ્રિક્સ એન્ડ ચારકોલ, એનો પણ યુઝ કરી શકો છો. ટેમ્પરરી જે આપણે ઈંટોના ભઠ્ઠા જે કહીએ છીએ એ ટાઈપ, જ્યારે ફાયર બ્રિકનો યુઝ કરીને તમે ટેમ્પરરી ફર્નેસ બનાવીને એની મદદથી પણ પ્રી હીટિંગ કરી શકો છો. જે મોસ્ટલી યુઝ થાય છે ઇન્ડક્શન હીટિંગ, એટલે ઇન્ડક્શન કોઇલનો યુઝ થાય છે હીટિંગ માટે, તો એ પણ પ્રી હીટિંગમાં યુઝ થાય. તો આકૃતિમાં બતાવેલું છે, આ જે દેખાય છે પાઇપ જેવી રચના, એ ઇન્ડક્શન હીટિંગ કરીએ છીએ આપણે વેલ્ડિંગ પહેલાં. બરાબર. આ જે છે ફ્લેમ હીટિંગ છે વેલ્ડિંગ પહેલાં. એક ફ્લેમ હીટિંગ કરવામાં આવે છે જેથી શું થાય, એના કેરેક્ટરિસ્ટિક્સ છે જે કુલિંગ અને હીટિંગ વખતે થાય એમાં આપણે વધુ સારું એવું મેળવી શકીએ. બરાબર. અલગ અલગ ટેમ્પરેચર માટે અલગ અલગ હોય છે. એપ્લિકેશન શું છે પ્રી હીટિંગની? તો એપ્લિકેશન જો આ તો છે જ, આ તો ડીપલી સમજાવેલું છે કે પ્રી હીટિંગ ઇઝ અ વેલ્ડિંગ ઇઝ યુઝ ટુ હેલ્પ ઇન્શ્યોર વેલ્ડ ક્વોલિટી, રિડ્યુસ ઓકરન્સ ઓફ ક્રેકિંગ, અથવા બીજી જે ડિફેક્ટ છે એમાં પણ ઘટાડો કરે છે. વેલ્ડિંગ preheat is commonly used before welding of steel and steel alloy pipe. બરાબર. Preheating is often required in shop and field weld for oil and gas transmission pipeline, પાવર પ્લાન્ટ. લગભગ દરેક જગ્યાએ પ્રીહીટિંગ કરવામાં આવે છે કારણ કે આપણે જે વેલ્ડિંગ છે એમાં શું કરવો છે, સારો એવો સુધારો કરવાનો છે. એનાથી શું બીજા ફાયદા થાય છે જોવા જઈએ તો ડિક્રીઝ હાર્ડનેસ ઇન કાર્બન સ્ટીલ એન્ડ લો એલોય સ્ટીલ વેલ્ડિંગ. હવે તમે એમ કહેશો કે હાર્ડનેસ એટલે હાર્ડનેસ પ્રોપર્ટી એટલે એવું જરૂર નથી કે આપણું જે વેલ્ડિંગ થયેલી પાઇપ છે અથવા વેલ્ડિંગ થયેલો ઓબ્જેક્ટ છે એ ખરાબ થઈ જશે. ના, એની હાર્ડનેસ એટલે આપણે જો એમ ખ્યાલ છે હાર્ડનેસ ડેફિનેશન તમે એમએસએમમાં ભણી ગયા છો, ME1માં પણ ભણી ગયા છો કે ઉપર જે વિયર ટીયર થાય છે એને રેઝિસ્ટ કરવાનો જે ગુણધર્મ છે એને હાર્ડનેસ કહેવાય. જો ડક્ટિલિટી જાળવી રાખવી હોય તો ત્યારે એને હાર્ડનેસમાંથી ઘટાડો કરવો બી જરૂરી બને વેલ્ડિંગ દરમિયાન અથવા બીજી કોઈ પ્રોસેસ દરમિયાન. જો ડક્ટિલિટી નહીં હોય, હાર્ડ નહીં હોય મટીરિયલ, તો એની ડક્ટિલિટીમાં ડેફિનેટલી ફેરફાર કરી શકાશે. એટલે પ્રી હીટિંગની મદદથી આપણે ટુ ડિક્રીઝ હાર્ડનેસ ઓફ કાર્બન સ્ટીલ ઓર લો એલોય સ્ટીલ વેલ્ડિંગ, એના વેલ્ડિંગની છે હાર્ડનેસમાં ઘટાડો કરી શકાય છે. ઇન વેલ્ડિંગ ઓફ એલ્યુમિનિયમ, કોપર એન્ડ ઇટ્સ એલોય, એમાં પણ પ્રી હીટિંગનો યુઝ થાય છે. સ્ટ્રેસ રિલીવ ઇન પાઇપ વેલ્ડિંગ, એના માટે પણ પ્રી હીટિંગનો યુઝ થાય છે. સ્ટ્રેસ જે રહી ગયેલો હોય, રેસિડ્યુઅલ સ્ટ્રેસ તમે ભણી ગયા છો, એ પણ મટીરિયલ સાયન્સ એન્ડ મેટોલોજીમાં આવતું કે જે એના મોલેક્યુલ્સ હોય છે એમાં જ્યારે ફેરફાર કરવામાં આવે ત્યારે પાછા જવા પ્રયત્ન કરતા હોય છે, જે સ્ટ્રેસ ઇન્ટરનલ સ્ટ્રેસ રહી જાય છે, તો એમાં પણ સ્ટ્રેસ રિલીવ છે એ પાઇપમાં આપણે પ્રી હીટિંગ દ્વારા ઘટાડી શકીએ છીએ. બોઇલ સેલ વેલ્ડિંગ હોય એમાં પણ પ્રી હીટિંગની જરૂર પડે છે. કાસ્ટ આયર્ન સિલિન્ડર હેડ પ્રી હીટ, એમાં પણ પ્રી હીટિંગની જરૂર પડે છે. વેલ્ડિંગ ઓફ કાસ્ટ આયર્ન ફોર્જિંગ રિપેર વર્ક, એમાં પણ પ્રી હીટિંગની જરૂર પડે છે. આજે તમારા બુક્સમાં આપેલા છે એપ્લિકેશનો જોઈએ તો. ઓકે, હવે જોઈએ પોસ્ટ હીટિંગ. તો જેમ પ્રી હીટિંગ હતું એમ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે વોટ ઇઝ પોસ્ટ હીટિંગ. The post-weld heat treatment is a procedure that is used to influence the structure of the property that are obtained in different weld and in all the heat affected zone. વેલ્ડિંગ થયા પછીની છે આ શું છે, પોસ્ટ વેલ્ડ. અને એ બી HAZ હીટ અફેક્ટેડ ઝોનની જે પ્રોપર્ટી છે અથવા આપણે ટોટલ વેલ્ડિંગની પ્રોપર્ટી કહી શકીએ કે ભાઈ સ્ટ્રક્ચર ઓફ જે પ્રોપર્ટી છે અથવા સ્ટ્રક્ચર ઓફ વેલ્ડ છે અથવા પ્રોપર્ટી ઓફ વેલ્ડ છે એમાં જે ડિફરન્ટ એટલે કે ફેરફાર કરી શકીએ. જે પ્રોપર પ્રોવિઝન ઇમ્પોર્ટન્ટ ઓફ વેલ્ડિંગ, ધ કુલિંગ રિટાર્ડ ઇન ધ કુલિંગ રેટ આફ્ટર ધ વેલ્ડિંગ. હવે જ્યારે આપણે વેલ્ડિંગ કરતા હોય ત્યારે આપણે જે વેલ્ડિંગ કર્યું હોય એના આધારે આના ટેમ્પરેચરમાં વધારો થયો હોય છે એટલે કે હીટિંગ થયું હોય છે, અને પછી જ્યારે હવામાં જ ખુલ્લું રાખીએ છીએ તો એનું કુલિંગ થાય છે. તો આ જે છે હીટિંગ અને કુલિંગ એના માટે પોસ્ટ વેલ્ડ હીટ ટ્રીટમેન્ટ ખૂબ જ જરૂરી છે, આ PWHT. બરાબર છે. In to measure the temper of the weld metal and the HAZ that are used to in order to reduce the hardness of the metal and at the same time increase the toughness.
ટફનેસમાં વધારો કરવો હોય, રેસિડ્યુઅલ સ્ટ્રેસમાં ઘટાડો કરવો હોય ત્યારે પણ પોસ્ટ હીટિંગ છે અથવા પોસ્ટ વેલ્ડ હીટિંગની જરૂર પડે. ખ્યાલ આવ્યો? પોસ્ટ એટલે કંઈ નહીં, વેલ્ડિંગ થયા પછીનું જે હીટિંગ છે એને કહીશું પોસ્ટ હીટિંગ. The residual stress has high level occurrence level that is due to the process of weldment that restrain the parent metal during the solidification of weld. That stress is highly on the yield of the material strength that are very high stressful. એ તો મેં પહેલાં જ કીધું કે વેલ્ડિંગ કરીએ એટલે વન ટાઈપ ઓફ હીટિંગ કુલિંગ કરીએ છીએ. ખ્યાલ આવે છે? ઓલરેડી એ જ પ્રિપેર તો કરેલી જ છે. એ જ પ્રિપેર થયા પછી ઓલરેડી ઇન્ટરનલ સ્ટ્રેસ થોડો જોવા મળે છે, ત્યારબાદ હીટિંગ કરવામાં આવે, કુલિંગ કરવામાં આવે તો પણ ફેરફાર જોવા મળે છે. પોસ્ટ હીટિંગ કરવાથી આપણે જે સ્ટ્રેસ રહેલો છે અંદર, જેને આપણે કહીશું રેસિડ્યુઅલ સ્ટ્રેસ અથવા ઇન્ટરનલ સ્ટ્રેસ, એમાં ઘટાડો કરી શકીએ છીએ. હાઈ સ્ટ્રેન્થવાળું જે મટીરિયલ છે, એટલે કે હાઈ સ્ટ્રેન્થવાળું જે મટીરિયલ હોવા છતાં વેલ્ડિંગ થયા પછી એમાં ફેરફાર થયો હતો, અથવા હાઈ સ્ટ્રેન્થવાળું નહોતું અને એને આપણે પ્રોપર એનો જે વેલ્ડ જોઈન્ટ છે એને હાઈ સ્ટ્રેન્થવાળો બનાવ્યો છે, તો એમાં નોર્મલ સ્ટ્રેસ લેવલ છે એને દૂર કરવું છે, એના માટે આપણે પોસ્ટ હીટિંગ કરી શકીએ છીએ. ધ મોસ્ટ સાઇગ્નિફિકન્ટ પ્રોસ્પેક્ટ ઓફ પોસ્ટ હીટિંગ ટ્રીટમેન્ટ ઇઝ ટુ પ્રિવેન્ટ ધ સિસ્ટમ ફ્રોમ બ્રિટલ ફ્રેક્ચર. એટલે જે આપણે મેં કીધું એમ, જે એની હાર્ડનેસમાં નજીવો ઘટાડો કરી શકાય છે, એથી ડક્ટિલિટીમાં થોડો વધારો કરી શકાય છે પોસ્ટ હીટિંગથી. એની મદદથી શું થશે, જે બ્રિટલ ફ્રેક્ચર થાય છે એમાં ઘટાડો થાય છે. એટલે ધ પોસ્ટ વેલ્ડ હીટ ટ્રીટમેન્ટ હેલ્પ ધ એન્ટાયર સિસ્ટમ ટુ હાર્ડન એન્ડ soften the joint that can make all the match quite easy for the entire system. હવે ક્યારેક એવું બને છે કે વેલ્ડિંગ કર્યા પછી પણ આપણે એનું મશીનિંગ કરવું પડે છે, તો ત્યારે જો મશીનિંગ કરતા હોય અને બ્રિટલ બ્રેક થઈ જાય તો એ વખતે જો આપણે પ્રોપર હીટ ટ્રીટમેન્ટ કરેલું હોય, શું પ્રોપર હીટ ટ્રીટમેન્ટ કરેલું હોય તો આપણે સારી રીતે એનું મશીનિંગ કરી શકીએ છીએ. એટલે મેન તો જે યુઝ છે મેં કીધું એ જ કે ધ રિમૂવલ ઓફ ધ રેસિડ્યુઅલ સ્ટ્રેસ કેન બીકમ ક્વાઇટ નેસેસરી ટુ અચીવ ડાયમેન્શનલ સ્ટેબિલિટી. જો પ્રોપર વેલ્ડિંગ કર્યાની પ્રોપર સાઇઝમાં કરવું છે અને એની સ્ટેબિલિટી જાળવી રાખવી છે તો આપણે પોસ્ટ હીટિંગ કરવું અનિવાર્ય છે. ધ હીટિંગ ટ્રીટમેન્ટ પ્રોસેસ કોન્સિસ્ટ ધ એનિલિંગ સોલ્યુશન એન્ડ ધ સ્ટ્રેસ રિલીફ ફેક્ટર. એનિલિંગ પ્રોસેસ તમને શું છે, હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસ છે, ખ્યાલ હોવો જોઈએ. એનિલિંગ એટલે ઓકે, એનો યુઝ કરી શકાય છે આપણે પોસ્ટ વેલ્ડ હીટ ટ્રીટમેન્ટમાં, એટલે કે PWHTમાં. હવે આના જે મેથડો જોઈએ તો જેમ પ્રી હીટિંગની હતી એ જ રીતે આમાં છે કે ઇન્ડક્શન હીટિંગ, એની મદદથી કરી શકો છો તમે પોસ્ટ હીટિંગ. ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્ટ હોય એની મદદથી ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્ટ હીટિંગ, એટલે કે ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્ટ ટાઈપ આખી ફર્નેસ હોય, ઇલેક્ટ્રિકલ ફર્નેસ થઈ, એનો યુઝ તમે પોસ્ટ હીટિંગમાં કરી શકો છો. હીટિંગ ઇન સરફેસ કમ્બશન યુનિટ, એનો યુઝ કરી શકો છો. ફર્નેસ હીટિંગ, ઇન્ડક્શન કોઇલ હીટિંગ, બરાબર, આ બંને સેમ જ થયું. પણ આમાં જે કોઇલ છે એ કોઇલ ટાઈપ ના હોય તો બી ઇન્ડક્શન ચાલે એમ. ટેમ્પરરી ફર્નેસ ઓફ લૂઝ ફાયર બ્રેક, એનો પણ યુઝ કરી શકો છો. અને સ્પેશિયલ ફર્નેસ ફોર પોસ્ટ હીટિંગ. એટલે આ લગભગ સેમ જ છે. મેથડ ઓફ પોસ્ટ હીટિંગ અને પ્રી હીટિંગ તમે સેમ લખી શકો, એકના એક રેડી કરીને તમે લખી શકો. ફાયદા શું છે પોસ્ટ હીટિંગના, તો મેં કીધું એમ ઘણી વસ્તુ રિપીટ જ થશે. પહેલી જ વસ્તુ, ટુ રિમૂવ ઇન્ટરનલ સ્ટ્રેસ ઓફ વેલ્ડેડ પાર્ટનું જે ઇન્ટરનલ સ્ટ્રેસ છે એને દૂર કરી શકાય છે. એની ડક્ટિલિટીમાં શું કરી શકાય છે, વધારો કરી શકાય છે. હાર્ડનેસ અને ટફનેસમાં થોડો નજીવો ફેરફાર કરીને આપણે ડક્ટિલિટી મેળવી શકીએ છીએ. ટુ રિમૂવ ડિસોલ્વ ગેસીસ, મેં હમણાં જ વાત કરી હાઇડ્રોજન ગેસની જે વાત થઈ હતી, ડિસોલ્વ ગેસીસ જે ત્યાં આપણા વેલ્ડિંગમાં રહી જાય છે અને એના લીધે વેલ્ડિંગ ડિફેક્ટ ઉત્પન્ન થાય છે. તો એ કોઈ પણ ટાઈપની હોય વેલ્ડિંગ ડિફેક્ટ, એ જો બ્લો હોલ હોઈ શકે છે, ક્રેક હોઈ શકે છે, બરાબર. તો એ જે ડિફેક્ટને છે એને દૂર કરવા માટે પણ આપણે પોસ્ટ હીટિંગ કરી શકાય છે. ટુ મેક ધ સોફ્ટ HAZ, એટલે હીટ અફેક્ટેડ ઝોન છે એને સોફ્ટ અને સારી રીતે રાખવો હોય તમારે તો પોસ્ટ હીટિંગ કરવું પડે. ટુ પ્રિવેન્ટ ડિસ્ટોર્શન ઓફ ફાઇનલ મશીનિંગ જોબ. હવે ડિસ્ટોર્શન એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે આ વન ટાઈપ ઓફ ડિફેક્ટ જ છે, કાસ્ટિંગ ડિફેક્ટમાં આવ્યું હતું, તો જેમ આપણે વેલ્ડિંગ ડિફેક્ટમાં પણ આવશે ડિસ્ટોર્શન શું છે, તો એમાં જે ઘટાડો કરી શકાય છે. વન ટાઈપ ઓફ ડિફેક્ટ છે. ટુ સ્ટોપ બ્રિટલ ફેલિયર ઓફ ધ વેલ્ડેડ પ્રોડક્ટ, જે વેલ્ડેડ પ્રોડક્ટ છે એનું જે બ્રિટલ એટલે આપણને ખ્યાલ છે બ્રિટલને શું છે, તમે ઓલરેડી ભણી ગયા કે બ્રિટલ જે ફ્રેક્ચર થાય છે એમાં પણ આપણે ઘટાડો કરી શકીએ છીએ. ઓકે, સ્ટોપ ધ બ્રિટલ ફેલિયર ઓફ ધ વેલ્ડેડ પ્રોડક્ટ. સ્ટ્રેસ રિલીવ મેથડ હવે સમજી લો. તો જ્યારે આ રીતનો ફેરફાર વેલ્ડિંગ કરવામાં આવે ત્યારે આ જે છે હીટ અફેક્ટેડ ઝોનની જે સ્પેશિયલી આ પેરેન્ટ
જે મેટલ છે એનો જે એજવાળો ભાગ છે ત્યાં આગળ થોડો રેસિડ્યુઅલ સ્ટ્રેસ જોવા મળે છે, અને રેસિડ્યુઅલ સ્ટ્રેસને દૂર કરવા માટે આપણે પોસ્ટ હીટિંગ કરીએ. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે જુદા જુદા વેલ્ડિંગ રેસિડ્યુઅલ સ્ટ્રેસ છે એને રિમૂવ કરવા માટે આપણે પ્રી હીટિંગ અને પોસ્ટ હીટિંગનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે આમાં ક્વેશ્ચન કઈ રીતે પૂછાઈ શકે છે, એક્ઝામમાં પ્રી હીટિંગ અને પોસ્ટ હીટિંગનો ડિફરન્સ પૂછાઈ શકે છે. સાથે સાથે પ્રી હીટિંગ નીડ, સ્કોપ, અને સ્કોપ ના લખો ચાલે, નીડ, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ ને લિમિટેશન લગભગ નથી, એટલે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ. ઇન કેસ લિમિટેશન પૂછે તો ડિસએડવાન્ટેજને જ તમે લિમિટેશનમાં ગણાવી શકો છો. પોસ્ટ હીટિંગમાં પણ સેમ છે, એની એપ્લિકેશન છે, ઉપયોગો શું છે. એમ તો એડવાન્ટેજ જ છે. પ્રી હીટિંગ અને પોસ્ટ હીટિંગ એવું છે કે જે વેલ્ડિંગ કર્યા પહેલાં આપણે કરીએ છીએ, કોઈ ફરજિયાત છે નહીં, પણ આપણને જે પ્રોબ્લેમ નડતા હતા એને સોલ્યુશન માટે આપણે પ્રી હીટિંગ અને પોસ્ટ હીટિંગ કરીએ છીએ. તો આ થયું તમારું પ્રી હીટિંગ અને પોસ્ટ હીટિંગ જે એક્ઝામમાં પૂછાય છે.